तुम्हारा फोन है ये, तुम्हारा फोन है ये? बात नहीं है, लेकिन आप बोल सकते थे ना। क्यों क्यों मोबाइल क्यों टच किया? 982 રૂપિયાનું 5000 નું कर दियो भाई, पास ठीक है। क्यों टच किया? मोबाइल खींचना ही नहीं चाहिए आपको। ठीक है, खींचने की बात है, आप मोबाइल नहीं, वीडियो मोबाइल क्यों टच किया मेरा? टच की बात नहीं, अलाउ नहीं है। अलाउ नहीं है तो मोबाइल आप पिंकी का बना लो, कोई दिक्कत नहीं है। वो बात नहीं है, हमको पता ही है, पर टच क्यों किया? अलाउ नहीं तो बोल देना चाहिए ना। हाँ कि वीडियो बंद कर दो। मोबाइल क्यों खींचा मेरा? मोबाइल क्यों खींचा ऐसे बोल रहा हूँ मैं आपको। तुम्हारा फोन है ये? बताए मोबाइल क्यों टच किया? मोबाइल खेल ली तो ले। अलाउ नहीं है। अलाउ नहीं है तो आप बोल दो ना कि सर वीडियो बंद कर दो, कि भैया वीडियो बंद कर दो। तुम्हारा फोन है ये? बात नहीं है, लेकिन आप अलाउ आप बोल सकते थे ना। फोन की बात नहीं। हाँ तो आप बोलो ना मुझे। आप मोबाइल खींच रहे हो, आपका फोन है? આવા બાયલાઓ ભડવાઓ એક નંબરના જે નાના માણસ ઉપર દાદાગીરી અને એમની રોબ જતાવતા હોય છે। ભાઈ ખુદને મોટી તોપ સમજવા માંડ્યો। એક પેટ્રોલ પંપમાં નોકરી કરતા વ્યક્તિને આવી રીતના સાહેબ મન ફાવે એમ કચકાવે છે। નાનો हाँ तो आप बोलो ना मुझे। થોડાક પૈસા હું બની ગયા, થોડુંક હાલી હું ગયું આવે તો તમારાથી મોટો કોઈ મૂર્ખો માણસ જ નથી, માણસ છે। અને જો હજી તમે આને આવા ક્રિએટરને સપોર્ટ કરતા હો ને એટલે આને ખબર પડે કે કોઈક નાના માણસને હેરાન કરવાનો નતીજો શું આવે। અને જો તમારામાં થોડી કઈ ઇન્સાનિયત હોય ને ભાઈ તો અત્યારે જ જાઓ આની આઈડી યુટ્યુબમાં સર્ચ મારો અને રિપોર્ટ મારો। इने पर्सनली ना कहवाय, इने पर्सनली कहवाय बेटा। શું કહેવાય? અરે ગોપની સસ્તી પસ્તી કેવો લાગતો તો મસ્તીનો હે। હવે ઈ પાસે ના રે જાગી ગયો। પર્સનલી કહેવાય। હા, અને કેવો મસ્તીનો લાગતો તો, એકદમ રૂડો રૂપાળો ગોટીકલા જેવો જે તું કોમેડી વિડીયો બનાવતો હતો ત્યારે। ભૂલી ગયો એટલા દીમાં? અમને ખબર એક તાર પાસે યુટ્યુબ ચેનલ હે, નથી મજા આવતી? ઓલી ગિફ્ટ આપી હતી આપણે આમાં ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મસ્ત। આખો ખેલ બગડી જાય યાર। હાલો કરી કઈક હવે, હે જોઈ ગિફ્ટીમાં કરી કઈ ગીલા ચાલો એનો જઈ બે ચાર એટલે વળી થોડુંક મોઢું ખોલીને મોઢેથી ખરીદ। પણ આમાં એમ કે બોલાય નહીં, વિરોધ થઈ જાય। સાચી વાત છે ભાઈ, પોતાની મિસનો ફેસ રિવલ કરીને ભાઈ તમે ઉપડ્યા છો। આમાં કંઈક કંઈક કીડીયું ઝપટે ચડી જાય। અને તું મરદ છો? ખરેખર મને વિશ્વાસ નથી આવતો તું મરદ છો। વિરોધ હંમેશા મરદ માણસનો જ થાય, આખી દુનિયાને ખબર છે। અને મરદ માણસ હોય ને ભાઈ એ કદાચ મરી જાય તો પોતાના ઘરની આબરૂ જાહેરમાં તો ના જ મૂકે। એમ કહો છો કે અમે બોલશું તો અમારો વિરોધ થઈ જાય છે? આને મરદ કહેવાય। એટલે ભાઈ તમે તમારા ઘરની આબરૂને સોશિયલ મીડિયા ઉપર લાવો છો ને પાછા गजब बेइज्जती है। तू भिखारी हो, आ भिखारी बीजो हूं होय तू। અને મેં મારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર લગાડી છે કઈ રીતે રિપોર્ટ મારો। આનો વિડીયો જોઈને, આવા ભડવાનો આવા બાયલાનો વિડીયો જોઈને મેં કાલ રાતનો જ રિપોર્ટ મારી દીધો છે સ્ટોરી સ્ટેટસ જોઈને। માણસોને ખોટા હેરાન કરાય નહીં। જય દ્વારકાધીશ, જય શ્રી રામ।